માતાજી મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ અમારા મામાના ઘેર. આજે અમારા મામાનો છોકરો આર્મી ટ્રેનિંગ બતાવીને પાછો ઘરે આવશે, એટલે કાલ સવારે મેં એનું સ્વાગત કરવાના છીએ. તો બધા આપણું મોસ્ટલી બધા સરપ્રાઈઝ વેડિંગ માટે જઈએ છીએ અને એનું ખૂબ સારી રીતે અમે સ્વાગત કરીએ. જય માતા. જસ્ટ ઘરેથી ઉઠીને એક બધાને મળી મેં અહીંયા છે ને સ્પેશિયલ અજવાળી ચા પીવા માટે કાકુસીના ચોકડી ઉપર આવી ગયા છીએ. આ મારો સાથે અમારા ભાઈ જે આર્મી મેન છે એમનો નાનો ભાઈ છે, એમને અહીંયા બતાવ્યું કે અમારા ત્યાં ચલો જોરદાર અજવાળી ચા પીવા, તો અહીંયા આવી ગયા. કેવું લાગ્યું તમને તમારો ભાઈ આર્મીમાં લાગી ગયો? ખૂબ આનંદ થયો, અમારો ભાઈ આર્મીમાં લાગે છે. તો તમારો શું પ્લાન હોય છે? અમે બી થોડા સમય પછી અમે પણ આર્મીમાં લાગશું, અમે પણ કરશું. એવું સાંભળ્યું કે ભાઈ દેશની સેવા તમે ઘરે કરશો, પણ ટાઈમ આવશે તો અમે બી દેશની સેવાનો મોકો મળશે તો દેશની સેવા અમે પણ કરશું. તમારા વિચારો બહુ સારા છે, આમ લાગતું નહીં મોકો મળતી, પણ વિચારો સારા લાગે છે. જય હિન્દ. જય હિન્દ દોસ્તો, આજે અમે બધા મારા મામાના છોકરાનું સ્વાગત કરવા માટે અત્યારે બધી આખી આમ ગેંગ તૈયાર કરી દીધી છે. બાઈકો, આ બધા બાઈકો તેનું આગળ વેલીની અંદર રહેશે. ભાઈ કેવું લાગે તમને? બહુ સરસ બોસ. ખરેખર હું આ બધાની વાતો સાંભળી મને એટલો આનંદ થયો ને કે ભાઈ ટ્રેનિંગ પૂરી કરીને અહીંયા આવે છે, આર્મીમાં લાગ્યો ને તો એના કરતાં ડબલ ઉત્સાહ આ પબ્લિકનો છે. આ બધા એના ભાઈઓ છે ને એ લોકોને એટલો ઉત્સાહ છે ને કે અમારો ભાઈ આર્મીમાં લાગી ગયો અને એના સ્વાગત માટે જઈ રહ્યા છે. જય હિન્દ. જય હિન્દ.